લે કેમ ઓચિંતાના તમે તો સરપ્રાઈઝ આપી. હા અચાનક કેમ ભાઈ નો અવાય. અને સૌથી પહેલા એક કામ કરો, તમે એસી ચાલુ કરો. હાલો. અરે પણ મારા ઘરે ક્યાં એસી છે? એક એસી નથી? અહીંયા એસી નથી. જો અહીંયા તારા ઘરે તારા મમ્મી ને ત્યાં એસી ન હોય તો આપણા ઘરે હું તે નખાયું તું એસી તારા પૈસાથી કે તારા મમ્મી આપ્યું તું આપણા લગ્નમાં? અને ત્યાં મારા મમ્મી પપ્પા અરે મારા બેન ને ભાણિયા અરે આટલો બધો ખરાબ વ્યવહાર હું લેવા કર્યો? કેમ શું થયું? મારી છોકરીએ એવું શું કર્યું કે તમે આવું બોલો છો? અરે મારા બેન ને ભાણિયા ને મારા મમ્મી પપ્પા ને બધાને એસી વાળા રૂમ માંથી આવી ગરમીમાં કાઢી મૂક્યા. અને મારા ઘરમાં બે એસી છે તોય પાછી એમ બોલે છે કે બિલ વધારે આવશે. હવે લાવો 20,000 રૂપિયા. હાલો. પણ શેના 20,000? આ રોજ ત્યાં સાંભળાવતી હતી કે એસી નું બિલ કોણ ભરશે એમ કરીને. એટલે હવે છે ને મેં એવું નક્કી કર્યું કે એના મમ્મી જ દેહે જે સંભળાવે છે ને ઈ. એટલે તમે દ્યો મને 20,000 રૂપિયા લાઇટ બિલ ના. અરે પણ મારી પાસે ક્યાં પૈસા છે? હું ક્યાંથી તને 20,000 આપું? તો પછી હું લેવા એટલું બધું સંભળાવતી હશે? એને ખબર છે કે પોતે નથી બિલ ભરી આગવાની, તમે નથી દેવાના એટલા બધા રૂપિયા બિલ ના. અને બધાને ખબર જ છે કે હું જ ભરું છું. તો પછી હું લેવા એટલું બધું બધાને સંભળાવા કરે ઘરમાં એસી માં રહેવા નથી દેતી એમ. અને મારા મમ્મી પપ્પા ને બેન ને ભાણિયા ને બધાને એસી ના રૂમ માંથી કાઢી મૂક્યા. ખબર જ છે કે પોતાનું કાંઈ હાલવાનું નથી. બધું હું કરું છું તોય હું કામ? તને શરમ નથી આવતી? આ હું બોલે છે જમાઈ? આપણા ઘરે એસી છે તે તું ત્યાં એસી હાટુ માથાકૂટ કરે? તને મેં આવા સંસ્કાર આપ્યા છે? અને આ લોકો તો કેટલા હારા છે બિચારા. લગ્ન થયા ત્યારે એને આપણી પાસેથી 1 રૂપિયો નથી લીધો ને તું આવું કરે છો બધું તે? તને શરમ આવી જોવે, શરમ. મમ્મી મારી ભૂલ થઈ ગઈ પણ એમાં મારોય વાંક નથી. જેવી હું કામ કરીને ફ્રી થાવ ને મને ગરમી થઈ જાય ને તો હું એસી વાળા રૂમમાં જાઉં. જેવી એસી વાળા રૂમમાં જાઉં ને તો કોઈક ને કોઈક બેઠું હોય તો પછી મારે ક્યાં જવું? મને ગરમી તો થાય જ ને. પણ ગરમી થાય તો આવું થોડું કરાય? પણ મને એમ થયું કે હું આવું કરીશ ને તો બધા મારાથી દબાઈ જશે તો મને એસી વાળા રૂમમાં આરામ કરવા મળે એટલા માટે. પણ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. માફી મારી માંગવાની નથી તારે. આ જમાઈની માફી માંગ અને તારા સાસુ સસરાની માફી માંગ તો બરાબર કહેવાય. મને માફ કરી દો. આપણે છે ને ગમે તે પરિસ્થિતિમાં આપણે અનુકૂળ થઈને રહેવું જોઈએ. જો આપણે અહીંયા કાંઈ નથી, એસી નથી, આ પંખો આપણે ખબર છે ને કેવી રીતે લીધો છે ઈ. એટલે હવે ધ્યાન રાખજે તું. ગમે તે થાય સાસુ સસરાની, બેનની, ભાણિયાની અને આ જમાઈની સેવા બરાબર કરજે. અને હવે જો આવી ફરીને કોઈ દિવસ આવી ભૂલ ન કરતી. ધ્યાન રાખજે તું. મારી વાત બરાબર યાદ રાખ. અને બીજું ઈ કે મેં તને જે સંસ્કાર આપ્યા છે ને એ પ્રમાણે તું રહેજે તો જ તે હું તને અહીંયા ઘરમાં ફરીથી આવવા દઈશ. નહીંતર મારા ઘરે હવે તને નહીં આવવા દઉં. હા મમ્મી, હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. મને બરાબર હવે સમજાઈ ગયું. તો જોયું મિત્રો, ઘણી બધી જગ્યાએ આ ઉનાળામાં એવું થતું હોય છે કે વહુ પોતાના રૂમમાં એસી નખાવે અને મા બાપને ખાલી પંખા નીચે બહાર રાખે છે. એટલે કે અલગ રૂમમાં રાખે છે અને એસી વાળા રૂમમાં આવવા નથી દેતા હોતા. તો આવું ન કરવા વિનંતી. કેમ કે ગરમી જો આપણને પણ લાગતી હોય તો વડીલોને પણ લાગતી જ હોય છે. એ ઘણા સમયથી એ રીતે રહ્યા છે. પણ હવે જે ફેસિલિટી છે તમારી પાસે, જો વહુને એ ફેસિલિટી મળતી હોય છે તો મા બાપને પણ એ ફેસિલિટી આપવા વિનંતી. કદાચ એક એસી તમે જો લઈ શકતા હો તો થોડો ટાઈમ આ ઉનાળાની ગરમીમાં બપોરના સમયમાં એમને એસીમાં રહેવા દેવા વિનંતી. બાકી જો મારા વિચાર તમને સારા લાગ્યા હોય, સાચા લાગ્યા હોય તો એક લાઈક અને કમેન્ટ કરજો.